બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં વાવ રોડ પર દબાણોનો સર્વે હાથ ધરાયો। બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં અત્યારે દબાણનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે। ગત 6 સપ્ટેમ્બરના રોજ શહેરના મધ્યમાંથી પસાર થતા મેઇન હાઈવે પર ન્યૂ એપીએમસીથી ગાય સર્કલ રાધનપુર 3 રસ્તા સુધીના દબાણો હટાવ્યા બાદ હવે શહેરના હાર્દસમા વિસ્તાર એવા વાવ રોડ પરના દબાણનું ભૂત ધૂણ્યું છે। મીડિયા અહેવાલ બાદ નગરપાલિકાની ટીમ દ્વારા આજરોજ સર્વે હાથ ધરાયો છે, જેમાં મધ્ય બિંદુથી બંને સાઈડના 14 મીટર સુધીના દબાણો હટાવાશે। હવે જોવાનું એ રહેશે કે વાવ રોડના દબાણો હટશે કે પછી તારીખ પે તારીખ આપશે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। તેમજ ભાભર શહેર કોંગ્રેસ પ્રમુખ હુકુમસિંહ રાઠોડે મીડિયા સમક્ષ જણાવ્યું કે અગાઉ હાઈવે પર 24 મીટરનું સુરસર્યું થયું તેવું વાવ રોડ પર 14 મીટરનું ન થાય એ તો હવે સમય બતાવશે। ચીફ ઓફિસર સાહેબને એવું કહેવામાં આવ્યું કે 24ની અને વાવ રોડની જવાબદારી ચીફ ઓફિસર ભાભરની આવે, એના પછી લોકોની અરજી આવું થયું ફલાણું થયું, એટલે મેં વારંવાર એમને રજૂઆત કરી કે જાણે અમે મામલતદાર સાહેબ જોડે રજૂઆત કરવા જશે ત્યારે અમને એવું કહેવામાં આવે છે કે તમે ચીફ ઓફિસર સાહેબને મળો 24નું અને બધું દબાણ 14નું આવે। પછી એના પછી હું ચીફ ઓફિસર સાહેબને મળી અને મેં એવી રજૂઆત કરી કે જે 2010ની અંદર વાવ રોડનો ગૌરવપથ બન્યો હતો તે અહીંયા આપણે અત્યારે પાકા દબાણ આવે છે, સીડીઓ આવેલ છે, પાકી દુકાનો આવેલ છે। એટલે મારી નમ્ર અપીલ છે કે 18ની અંદર મધ્યમ વર્ગના જે લારી ગલ્લાવાળા અમે તો પ્રધાન સાહેબનું અને મામલતદાર સાહેબનું અને ચીફ ઓફિસર સાહેબનું મૌન રાખી અને 18વાળા જે મધ્યમ વર્ગના જે નાના માણસો હતા એ તો હટી જશે, અને 24નું અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટીના દબાણના કારણે એ 24 તોડતા નથી, અને અત્યારે ચીફ ઓફિસરના આદેશથી 24 મીટર ગૌરવપથ વાવ રોડે આવેલ છે એનું અત્યારે લાલ કલરનો શેરો માર્યો છે, જમ 24નો શેરો માર્યો એવો ભારતીય જનતા પાર્ટીના દબાણથી 24 તૂટ્યું નથી, પણ હવે 14ની અંદર ગૌરવપંથ વાવ રોડે આવે છે એ 24નો આજની તારીખમાં શેરો માર્યો છે। અહીંયા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે, ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો છે। જો એ 24નો શેરો માર્યો, 24નો હોય ભાભર રાધનપુર રોડે અને દીવદર રોડે શેરો મારેલ છે, અને 14માં તાર શેરો માર્યો છે ભારતીય જનતા પાર્ટીના દબાણના કારણે 24નું જે સુરસુર્યું થયું એવું 14નું સુરસુર્યું ન થાય એવું શેરો મારી અને બતાડી અને ચીફ ઓફિસર અને ભારતીય જનતા પાર્ટીની જે ભાભરમાં નગરપાલિકામાં બોડી ચાલે છે, મારી નમ્ર અપીલ છે કે અમને તમે 24નો અને 14નો જે અત્યારે શેરો માર્યો એ તૂટવું જોઈએ। ભારતીય જનતા પાર્ટીનું હોય કે ગમે તે આગેવાનનું હોય, અને મધ્યમ વર્ગના જે 18ના અમે 500 રૂપિયા કમાઈ અમે અમારી રોજીરોટી અમે કમાતા હતા એ અમે નીકળી જશે, પણ 14નું અને 24નું પાકા બોધવામાં આવે છે। અહીંયા ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદ છે, બીજું પણ તૂટવું જોઈએ એવું પ્રધાન સાહેબ જોડે, મામલતદાર સાહેબ જોડે અને ચીફ ઓફિસર જોડે અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન જોડે મારી નમ્ર અપીલ છે કે અમને સાચો ન્યાય આપો। અમે 18વાળા જતા રહ્યા છે અને 24નું અને 14નું તૂટવું જોઈએ। ત્યાં કરોડોનું મિલકત છે, બિલ્ડરો મોટા મોટા ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે, અને એમના આશીર્વાદથી અને 14નું જે અત્યારે ગૌરવપથ બનાવ્યો એ અમારે હરિભાઈ આચાર્ય પ્રમુખ હતા તાર ગૌરવપંથ છે, અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનના અને આશીર્વાદથી એ દબાણ તૂટતું નહીં। વાવ રોડનું દબાણ તૂટવું જોઈએ અને સુરસુર્યું ના થવું જોઈએ એવી મારી નમ્ર અપીલ છે। રિપોર્ટર રમેશ સોની, ભાભર।